નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લાના બોરિયાચ ટોલ નાકા હાઈવે પરથી નવસારી એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ ₹17,09,000નો મુદ્દામાલ ઝડપી પાડી એક આરોપીને ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવાની પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે અંતર્ગત એલસીબી પીઆઈ જાડેજા, પીએસઆઈ ગઢવી, પીએસઆઈ આહિર, પીએસઆઈ ગોહિલ તથા એલસીબી સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ નયન તથા કોન્સ્ટેબલ અર્જુનને બાતમી મળી હતી કે નવસારી નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર એક આઈસર ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવ્યો છે। જે બાતમીના આધારે તેઓએ 17,09,000નો મુદ્દામાલ ઝડપી પાડી ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ 17,09,000નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીની ધરપકડ કરી છે। આ સાથે જ એલસીબી પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવ્યો હતો અને આ ગુનાની વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે।